હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ આરતીઝ હોમ કિચન। આજે આપણે બનાવીશું લીંબુનું અથાણું કે પછી આથેલા લીંબુ। લીંબુનું અથાણું બનાવવામાં ખૂબ જ ઓછો સમય લાગે છે અને ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ બને છે। આ લીંબુનું અથાણું એકવાર બનાવી આખા વર્ષ માટે સ્ટોર પણ કરી શકો છો। લીંબુનું અથાણું આપણે રોજ જમવામાં એક ટુકડો ખાવો જ જોઈએ। લીંબુનું અથાણું ખાવાના અનેક ફાયદાઓ છે। લીંબુનું અથાણું ખાવાથી જમ્યા પછી આપણે પેટને લગતી પ્રોબ્લેમ થતી હોય એ કોઈ પણ પ્રોબ્લેમ નહીં થાય, જેમ કે પેટમાં દુખવું, ગેસ થવો, અપચો, ભૂખ ન લાગવી, આ બધી તકલીફોથી આપણે દૂર રાખશે અને વિટામિન સીથી પણ ભરપૂર હોય છે। તો વિટામિન સીની કમી પણ આપણા શરીરની અંદર હોય એ દૂર કરશે। તો ચાલો એકદમ ટેસ્ટી લીંબુનું અથાણું બનાવવાનું શરૂ કરીએ। સૌથી પહેલાં લીંબુનું અથાણું બનાવવા માટે આપણે એકદમ ફ્રેશ, તાજા અને કડક લીંબુ લેવાના છે। જેમ કે આ લીંબુને આપણે આખા વર્ષ માટે સ્ટોર કરવાના છે, તો લીંબુની ક્વોલિટી એકદમ સારી હોવી જોઈએ। તમે અહીંયા જોઈ શકો છો, એકદમ તાજા, ફ્રેશ અને કડક લીંબુ મેં અહીંયા લઈ લીધા છે અને આપણે એકદમ સાફ પાણીથી 2-3 વખત મેં અહીંયા ધોઈ લીધા છે। તો મેં અહીંયા 1 કિલો જેટલા લીંબુ લઈ લીધા છે। આ લીંબુનું અથાણું આપણે લાંબો સમય સુધી સ્ટોર કરવાનું છે। તો હવે આપણે આ લીંબુને ધોયા બાદ એક કોટનના કપડાથી એને સારી રીતે સાફ કરી લેશું। લીંબુનું અથાણું છે એ ક્યારેય બગડતું નથી, છતાં પણ ઘણા લોકો કહેતા હોય છે કે અમારું લીંબુનું અથાણું છે એ બગડી જાય છે અથવા તો સારું નથી બનતું। તો આ બધી નાની નાની બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે। આ રીતના એકદમ મેં લીંબુને સારી રીતે લૂછી લીધા છે। આવી રીતના આપણા લીંબુ છે એ એકદમ કડક, તાજા અને ફ્રેશ હોવા જોઈએ। એની ઉપર, છાલની ઉપર કોઈ પણ ડાઘા કે કાંઈ પણ ખરાબ ન હોવા જોઈએ। તો તમારું લીંબુનું અથાણું છે એ આખા વર્ષ માટે સરસ રહેશે ને ક્યારેય બગડશે પણ નહીં। તો હવે આપણે લીંબુનું અથાણું બનાવવાનું શરૂ કરીએ। તો એના માટે મેં અહીંયા 1 લીંબુ લઈ લીધું છે ને એમાં આ રીતે 4 ભાગમાં કાપા લગાવી લીધા છે। તમે જોઈ શકો છો, આવી રીતે એકદમ સરસ કાપા લગાવી લેવાના છે। અંદર સુધી, થોડા નીચે સુધી આપણે કાપા લગાવી લેશું, જેથી કરીને આપણે મીઠું અને હળદર એમાં ભરીએ તો લીંબુની અંદર નીચે સુધી વયું જાય એ રીતે આપણે કાપા લગાવવાના છે। તો બસ આ જ રીતે આપણે બધા લીંબુમાં કટ લગાવી લેશું। તો તમે જોઈ શકો છો, લીંબુના 4 ભાગ થઈ જાય એવી રીતે મેં અહીંયા કાપા કરી લીધા છે। તો હવે આપણે લીંબુનું અથાણું બનાવવા માટે એક બાઉલમાં 1 કપ જેટલું મીઠું લઈ લેશું અને 2 ચમચી જેટલી હળદર નાખીશું। લીંબુનું અથાણું બનાવવા માટે હળદર કે મીઠાનું કોઈ પ્રમાણ નથી હોતું। જેટલા પ્રમાણમાં તમે લીંબુનું અથાણું બનાવતા હોય એ પ્રમાણે તમારે મીઠું અને હળદર લઈ લેવાના અને થોડાક પ્રમાણમાં આપણે આ રીતે અંદાજિત લઈ અને હળદર અને મીઠુંને મિક્સ કરી લઈશું અને સાઈડમાં આપણે હળદર મીઠું પણ રાખીશું। જો આપણે બનાવતા હોય અને 2-3 લીંબુ માટે નમક અને હળદર પાવડર જો ઘટે તો આપણે બાજુમાં રાખ્યા હોય એમાંથી 2-3 લીંબુ માટે બનાવી શકીએ છીએ। હવે આ લીંબુનું અથાણું ભરવા માટે આપણે એક કાચની બરણી લઈશું। હંમેશા લાંબો સમય સુધી જો તમારે લીંબુનું અથાણું સ્ટોર કરવું હોય તો કાચની બરણીમાં જ ભરવાનું। તો કાચની બરણીને એકદમ સરસ સાફ કરીને મેં અહીંયા લઈ લીધી છે। હવે એક લીંબુ લઈ લઈશું અને એમાં નમક અને હળદરનું જે આપણે મિક્સ કરેલું છે એ આપણે અંદર સુધી વયું જાય એ રીતે આપણે અંદર ભરીશું। તો તમે જોઈ શકો છો, મેં અહીંયા 1 લીંબુમાં હળદર અને મીઠું છે એ ભરી લીધા છે। તો આ રીતે લીંબુને પોળું કરી અને અંદર સુધી આપણું મીઠું અને હળદર છે એ લીંબુમાં નીચે ઉતરી જાય એવી રીતે આપણે બધા લીંબુને ભરી લેવાના છે। તો એકદમ સરસ આપણા લીંબુનું અથાણું બનીને તૈયાર થશે। તો બસ બધા લીંબુમાં આવી રીતે મીઠું અને હળદર ભરી
અને આપણે કાચની બરણીમાં ભરી લેશું. આ લીંબુનું અથાણું છે એ આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. રોજના જમવામાં તમે એક લીંબુની ચીર કહું કે એક લીંબુનો ટુકડો કહું, તમે એક રોજ જમવામાં ખાશો તો તમને ખૂબ જ ફાયદાકારક રહેશે. તો જોઈ શકો છો અહીંયા આપણા બધા લીંબુ છે એ ભરાઈને આવી રીતે તૈયાર થઈ ગયા છે. હું આવી રીતે 2 બરણી ભરીને તૈયાર કરીશ. જ્યારે પણ મારા ઘરની અંદર લીંબુનું અથાણું પૂરું થવા આવે ત્યારે હું આવી રીતે લીંબુનું અથાણું થોડાક દિવસ પહેલાં જ બનાવીને તૈયાર કરી લઉં છું. આ લીંબુનું અથાણું છે એ એકદમ ફટાફટ બની જાય છે અને ખૂબ જ ખાવામાં ટેસ્ટી પણ લાગે છે. હવે આ લીંબુનું અથાણું બની જાય પછી આપણે એનું ઢાંકણ એકદમ સારી રીતે ઢાંકી અને 15થી 20 દિવસ માટે આને રાખી દઈશું. 15થી 20 દિવસ પછી તમારું અથાણું બનીને તૈયાર થઈ જાય છે અને થોડુંક કડક હોય ત્યારે તમે ખાશો તો તમને વધારે ખાટું પણ નહીં લાગે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગશે. તો 20 દિવસ પછી આપણા લીંબુનું અથાણું બનીને તૈયાર થઈ ગયું છે. ફ્રેન્ડ્સ, આ લીંબુના અથાણાની રેસીપી તમને કેવી લાગી એ કમેન્ટ સેક્શનમાં મને ચોક્કસથી જણાવજો. અને હજી સુધીમાં તમે આ લીંબુનું અથાણું ન બનાવ્યું હોય તો તમે પણ બનાવજો અને મને કમેન્ટમાં કહેજો કે આજની રેસીપી તમને કેવી લાગી. જો ફ્રેન્ડ્સ તમે મારી ચેનલ પર નવા હોય અને હજુ સુધીમાં ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું એક નવી હેલ્ધી અને ટેસ્ટી રેસીપી સાથે. ત્યાં સુધી જય માતાજી.